નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બોર્ડમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 17 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. વર્ષ 2019માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ શરૂઆત કરવામાં આવી હતી. તેમાં કયા સ્ટેડિયમ ખાતેથી અને કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો સ્ટેડિયમ છે નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. નેશનલ સ્પેસ સોસાયટી તરફથી અબ્દુલ કલામ સાહેબને વન બ્રાઉન એવોર્ડ 2013માં મળ્યો હતો. જોજીલા ટનલની લંબાઈ 14.2 કિલોમીટર છે. ચોથો ક્વેશ્ચન આપણે રદ કરીએ છીએ. જે પણ વિદ્યાર્થી આન્સર લખે છે કે નથી લખ્યા એ આપણે કોઈ કન્સિડર કરવા નથી. પાંચમો ક્વેશ્ચન જોઈએ, G7માં કયા કયા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે? G7માં ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા, ઇટલી, જર્મની, જાપાન અને કેનેડા, આ 7 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ હતા આપણા રાઈટ આન્સર. જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિજેતા છે હેતલ ફળદુ ભુજથી. હેતલ ફળદુ ભુજ, ખૂબ ખૂબ અભિનંદન. ચલો હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરીએ. તાજેતરમાં કેરળના મલયાલમ કવિ અક્કીથમનું નિધન થયું. તેમને કયા વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો? કવિ અક્કીથમનું નિધન થયું છે, તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાઈ ચૂક્યો છે. તો એ કયા વર્ષે આપવામાં આવ્યો હતો? જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો 2019માં. મલયાલમ કવિ અક્કીથમ અચ્યુતન નૈબુદુરીનું 94 વર્ષની વયે નિધન થયું. તેમને દેવ્યાનમ માટે વર્ષ 2019નો 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. મિત્રો હમણાં જ એમને પુરસ્કાર અપાયો અને હમણાં તાજેતરમાં એમનું નિધન થયું છે. તો એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું બને છે. કેટલામો ક્રમ હતો? 55મો ક્રમ હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર કે જે 2019માં 55મા ક્રમનો આપવામાં આવ્યો. કઈ કૃતિ માટે? તો દેવ્યાનમ માટે આપવામાં આવ્યો, કે જે મલયાલી કવિ છે એનું નામ છે અક્કીથમ અચ્યુતન નૈબુદુરી. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ પણ મલયાલી કવિ જ હતા. મલયાલી કવિ જી શંકર કુરુપ. અક્કીથમ એ કેરળના મહાકવિ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 18 માર્ચ 1926ના રોજ કેરળના પલક્કડ જિલ્લાના કુમાર નાલ્લુર ખાતે એમનો જન્મ થયો હતો. અક્કીથમને 1973માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2017માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચલો આપણે ગુજરાતી કયા કયાને એવોર્ડ મળેલા છે જ્ઞાનપીઠ પુરસ્કાર? ચલો તમારે ફટાફટ કમેન્ટમાં આન્સર લખતા જાઓ કે પ્રથમ કોને મળ્યો હતો, સેકન્ડ કોને મળ્યો હતો, થર્ડ કોને મળ્યો હતો અને ફોર્થ કોને મળ્યો. કુલ આપણા 4 ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. ચલો ઉમાશંકર જોશી, ત્યારબાદ પન્નાલાલ પટેલ, ત્યારબાદ રાજેન્દ્ર શાહ અને ત્યારબાદ ચોથા આપણા જે છેલ્લા કહી શકાય કે 2015માં એ કર્મક્રમનો પુરસ્કાર મળ્યો હતો રઘુવીર ચૌધરી. તો આ 4 વ્યક્તિને આપણે ગુજરાતીને મળેલો છે એવોર્ડ, એ પણ આપણે ધ્યાન રાખીશું. અને 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર હમણાં જ આપવામાં આવ્યો અને હમણાં જ એ વ્યક્તિનું નિધન થયું, એટલે આપણા માટે મહત્વનું રહેશે. નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયકલિંગની સ્થાપના ક્યાં કરવામાં આવશે? નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયકલિંગની સ્થાપના હવે જે આખા ભારતમાં તો આખા એશિયામાં જેવું કહેવાતું હોય કે સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા ગુજરાતના ભાવનગરની નજીકમાં અલંગ ખાતે આવેલું છે. તો પછી કેમ એ શિપ યાર્ડ બીજી કેમ બનતું હોય? તો શિપ રિસાયકલિંગ જે છે એ ક્યાં બનશે? આપણા ગુજરાત ખાતે બનશે. ગુજરાતમાં 2 સ્થળ આપણે યાદ રાખવું જોઈએ. કયું છે? એક તો અલંગ અને એક છે સચાણા. સચાણા ક્યાં આવેલું છે? જામનગર. અને અલંગ આવ્યું છે એ ભાવનગર. ખાસ યાદ રાખો, બંને નગર આવે છે એટલે કન્ફ્યુઝ ના થઈ જાય. પણ સૌથી મોટું છે તો અલંગ છે. અલંગને હવેથી જો 2012થી આ સચાણા બંધ હતું, પરંતુ હવેથી આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શરૂ કરવાની એક વિધિવત રીતે શરૂઆત કરાવી દીધી છે સચાણા. ચલો હમણાં ભાવનગર ખાતે એટલે કે આ અલંગ ખાતે એક શિપ આવ્યું છે શિપ બ્રેકિંગ માટે, એટલે કે એને તોડફોડ માટે આવ્યું છે. એ કયું શિપ છે એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. ગુજરાતમાં ગાંધીનગરમાં નેશનલ ઓથોરિટી ઓફ શિપ રિસાયકલિંગની સ્થાપના કરવામાં આવશે. કેન્દ્ર સરકારે શિપિંગના ડિરેક્ટર જનરલને શિપ્સના રિસાયકલિંગ અંગેના અધિનિયમ 2019ની કલમ 3 હેઠળ સર્વોચ્ચ રાષ્ટ્રીય સત્તા તરીકે જાહેર કર્યા છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે ડિરેક્ટર જનરલ શિપિંગ, તો હવે એમને શું કરવામાં આવ્યું છે કે શિપના રિસાયકલિંગ અંગેના અધિનિયમ 2019ની કલમ 3 હેઠળ એને સર્વોચ્ચ સત્તા આપી છે. એટલે કે આ જે એક સંસ્થા એ ડિરેક્ટર જનરલ
તો એ શિપ રિસાયકલિંગ માટેની જે પણ પ્રવૃત્તિ થતી હશે, કામ થતું હશે, તેનું મોનિટરિંગ, કંટ્રોલ, નિયંત્રણ આ બધું પોતે રાખવા માટે સક્ષમ છે અને એની પાસે સર્વોચ્ચ સત્તા રહેશે. એટલે કે જ્યારે પણ કોઈ શિપ રિસાયકલિંગ યાર્ડના માલિકો હોય અથવા તો રાજ્ય સરકાર હોય અથવા કોઈ પણ અલગ અલગ કાયદાઓ અથવા મંજૂરી જરૂરી હોય તો એવા સમયે ડિરેક્ટર જનરલ શિપિંગની સત્તા જે છે એ સર્વોચ્ચ રહેશે. એનો આખરી નિર્ણય એનો રહેશે. ડિરેક્ટર જનરલ શિપિંગ એ શિપ રિસાયકલિંગ ઉદ્યોગના ટકાઉ વિકાસની દેખરેખ કરશે, જે પર્યાવરણને અનુકૂળ ધોરણો અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં કાર્યરત હિસ્સેદારો માટે સલામતી અને આરોગ્યના પગલાંના અનેક અંગેના અનુપાલનની પણ દેખરેખ રાખશે. એટલે કે સંપૂર્ણ કંટ્રોલ કોણ કરશે? તો ડિરેક્ટર જનરલ શિપિંગ એ આ સંપૂર્ણ વ્યવસ્થા કરશે. શિપ રિસાયકલિંગ અધિનિયમ 2019 હેઠળ ભારત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન જેને આપણે આઈએમઓ કહીએ છીએ, આઈએમઓ એટલે કે આઈએમઓ નું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, કે જેનું મુખ્ય મથક લંડન ખાતે છે. તેની સ્થાપના ક્યારે થઈ હતી? 17 માર્ચ 1948 હાલના એના સેક્રેટરી જનરલ છે કીતા ક્લેમ. તો આ ભારત પણ આ સંગઠન હેઠળ શિપ રિસાયકલિંગ માટે હોંગકોંગ કન્વેન્શનમાં સંમિલિત થયું હતું. ક્યારે થયું હતું? હોંગકોંગ કન્વેન્શન ખાતમાં ભારત પણ એમાં જોડાયું છે. ગુજરાતમાં સ્થિત કાર્યાલય દ્વારા, એટલે કે જે ગાંધીનગર ખાતે કાર્યાલય બનશે, તેમાં વિશ્વના અને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગનું ઘર કહી શકાય એવું અલંગ યાર્ડ. જો અહીંયા મિત્રો યાદ રાખજો, અલંગ એ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે આવેલું છે. અને સચાણા એ ક્યાં આવેલું છે? એ જામનગર ખાતે આવેલું છે. તો એનાથી પણ ઘણા માલિકો, જે માલિકો છે, યાર્ડના માલિકો છે, તો તમે ઘણી વખત જો ત્યાં ભાવનગરની આસપાસના કોઈ વ્યક્તિ હશે તો એને ખબર હશે કે ત્યાં વાડો બનાવવામાં આવે છે. એટલે કે એક વિસ્તાર હોય છે, ત્યાં અલગની જે પણ વસ્તુ મળતી હોય, બધું સ્ટેપિંગ અથવા તો ત્યાં વસ્તુ મળતી હોય, અને જે અલગની વસ્તુ મળે છે બહુ ટકાઉ પણ હોય છે અને બહુ ઓછી કિંમતમાં મળે છે. એન્ટિક વસ્તુ ઘણી બધી મળી આવે છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે કામધેનુ દીપાવલી અભિયાનની શરૂઆત કરી. તો રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 2019માં. 750 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત આ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં કેન્દ્રીય કામધેનુ આયોગ રાષ્ટ્રીય કામધેનુ આયોગે કામધેનુ દીપાવલી અભિયાન નામે એક અભિયાન શરૂ કર્યું છે. આ આયોગની સ્થાપના 2019માં રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત 750 કરોડ રૂપિયાના બજેટથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આયોગ દ્વારા ગાય અને તેમના વંશના વિકાસ અને રક્ષણ માટે કાર્ય કરવામાં આવે છે. ગૌ અને ગૌવંશ. જો એ ગૌવંશનો મતલબ શું થશે? ગૌવંશ એટલે કે ગાય અને ગાયની વાછરડી હોય કે વાછરડો હોય, કોઈ પણ ગાય અને ગાયનું વંશજ હોય એ દરેકનો સમાવેશ થઈ જાય છે. આ પહેલ અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા સહયોગ અપાયો છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય. આ ખાસ યાદ રાખજો, કોના અંડરમાં આવે છે. જેનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? હેડક્વાર્ટર છે નવી દિલ્હી. કારણ કે મંત્રાલય છે તો મંત્રાલય બધા નવી દિલ્હી છે, તો એ પણ નવી દિલ્હી રહેશે. આ યોજના હેઠળ રાષ્ટ્રીય કામધેનુ આયોગે ગોબરથી બનેલ ધૂપ, અગરબત્તી, સ્વસ્તિક, વોલપેપર, પેપરવેટ, લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિનો પ્રોત્સાહન આપે છે. જો હવે અહીંયા શું થયું કે રાષ્ટ્રીય કામધેનુ આયોગ અથવા તો કામધેનુ દીપાવલી અભિયાન છે, તે અભિયાન અંતર્ગત એવું કહેવાય છે કે હાલ જે દિવાળીનો સિઝન હવે આવી રહ્યો છે, તો ગાયનું છાણ છે એ ગાયના છાણનો ઉપયોગ કરી શકાય તે માટે થઈને એમાંથી ધૂપ અગરબત્તી બનશે, સ્વસ્તિક બનશે, વોલપેપર બનશે, પેપરવેટ બની શકાય, લક્ષ્મીજી અને ભગવાન ગણેશની મૂર્તિ પણ એમાંથી અલગ અલગ રીતે બનાવવામાં આવશે. અને તેનાથી ત્યાંના જે સ્થાનિક લોકો છે તો એ લોકોને પણ રોજીરોટી મળી શકે, અથવા તો એ જે ગાયનો ગોબર છે એનો પણ વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ શકે. આ અભિયાનમાં 11 કરોડ પરિવારો સુધી પહોંચવા અને ગોબરના બનેલા 33 કરોડ દીવાઓ પ્રગટાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેટલા દીવા પ્રગટાવશે? 33 કરોડ. આપણે એવું કહે છે ને કે દેવતાઓની સંખ્યા કેટલી છે? દેવતાઓ કેટલા છે? દેવી દેવતાઓ તો 33 કરોડ છે. તો 33 કરોડ દીવાઓ બનાવવાનું એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 33 કરોડ દીવા પ્રગટાવવાનું. હવે જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ખાતે 3 લાખ, અયોધ્યા ખાતે 3 લાખ અને વારાણસી 1 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે. આ પહેલથી ગાયના છાણના વપરાશને પ્રોત્સાહન આપીને ગાય આધારિત ઉદ્યમી જે છે, એટલે કે જે પણ ગાયનો સેવા કરે છે, ગૌશાળો રાખે છે, જે પણ ખેડૂતો છે અથવા ગાયને રાખે છે એવા લોકોને પણ અહીંયા પ્રોત્સાહન મળશે. આ રીતે ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવામાં પણ મદદરૂપ સાબિત થશે. કયા મંત્રાલય અંતર્ગત આવશે? મિનિસ્ટ્રી ઓફ ફિશરી, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ.
ખાદ્ય અને કૃષિ સંગઠનની કેટલામી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મારક સિક્કો જાહેર કર્યો? સ્મારક સિક્કો જાહેર કર્યો છે કે જે ખાદ્ય અને કૃષિ સંગઠન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની કેટલામી વર્ષગાંઠ નિમિત્તે આ સ્મારક સિક્કો રજૂ કરે છે. તો ઇન શોર્ટ આપણને અહીંયા જો એક હિન્ટ આપણને મળી જોઈએ કે 50, 75, 100, 150 જેટલા પણ વર્ષ પૂરા થયા હશે એટલા રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હશે. કેટલા વર્ષ પૂરા થયા? 75 વર્ષ પૂરા થયા તો 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અહીંયા જોઈ શકો છો વડાપ્રધાન મોદીએ આ એક સિક્કો બહાર પાડ્યો છે 75 રૂપિયાના મૂલ્યનો 75મી વર્ષગાંઠના નિમિત્તે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે જે સ્મારક સિક્કો છે. આ પ્રકારનો સ્મારક સિક્કો બન્યો છે. વધારે ડિટેલમાં પણ આ ઘણી વખત આ ક્વેશ્ચન પૂછી શકે તો અહીંયા તમે જોઈ શકો કઈ રીતનો સિક્કો બનાવ્યો છે. 75 રૂપીસ છે અને તેના પાછળના ભાગમાં સહી પોષણ દેશ રોશન 2020 સહી પોષણ દેશ રોશન FAO આ પ્રકારનું બનાવવામાં આવ્યું છે. ખાદ્ય અને કૃષિ સંગઠનની 16 ઓગસ્ટ 2020 ના રોજ 75મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાનશ્રીએ 75 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે. સ્મારક સિક્કો અને ચલણી સિક્કામાં શું ફેર હોય? ચલણી સિક્કો હોય એ મારે તમારા સુધી પહોંચે આપણે ચલણમાં એનો ઉપયોગ કરીએ. સ્મારક સિક્કો હોય એ આપણા સુધી ના પહોંચે. એ માત્ર ને માત્ર અમુક નંબર એ ક્વોન્ટિટીમાં હોય છે. એ માત્ર ને માત્ર યાદી માટે હોય છે. FAO સાથે ભારતનો ઐતિહાસિક સંબંધ રહેલો છે. જો આ ભારત અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન તો એ ભારત જ્યારે એ સ્થાપથી એનો સભ્ય દેશ રહ્યું છે, સ્થાપનાથી ભારત એનો સભ્ય દેશ રહ્યું છે અને ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો કૃષિ પ્રધાન દેશ હોવાના નાતે પણ ભારત અને FAO વચ્ચે ઘણા સારા સંબંધો છે. ભારતનો ઐતિહાસિક સંબંધ રહેલો છે. ભારતે 10 કરોડથી વધારે લોકોના લક્ષ્ય સાથે મહત્વાકાંક્ષી એક અભિયાન પોષણ અભિયાન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય શારીરિક ખામી, કુપોષણ, એમોનિયા અને ઓછા વજન સાથે જે જન્મેલા બાળકો છે તેમની સમસ્યાઓને દૂર કરવું. એટલે કે આપણે એવું કહી શકીએ કે કૃષિ અને પોષણ બંનેને સાથે રાખીને આ ભારતે આગળ વધ્યું છે. જો કે આ અગાઉ પણ આપણા વડાપ્રધાને 8 જેટલા પાકો માટે 17 જેટલી અલગ અલગ પેટા વિભાગો જાતો પણ બહાર પાડી હતી. એટલે કે કૃષિ ઉત્પાદનમાં વધારેમાં વધારે કૃષિ ઉત્પાદન થઈ શકે એટલે અલગ અલગ 8 થી 17 જેટલી વિવિધ પાકો લઈ શકાય એવી પણ બિયારણો પણ બહાર પાડ્યા હતા. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે ખાદ્ય અને કૃષિ સંગઠન કે જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? રોમ, ઇટલી ખાતે આવેલું છે અને સ્થાપના 16 ઓક્ટોબર સ્થાપના 1945 16 ઓક્ટોબર 1945 એમની સ્થાપના થયેલી છે. ડિરેક્ટર જનરલ કોણ છે? ક્યુ ડોંગ્યુ એના હાલના ડિરેક્ટર છે. કયા શહેરમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 50 ટીમો તૈયાર કરવામાં આવી? જો અહીંયા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 50 ટીમ તૈયાર કરવામાં આવી છે. કયા શહેરમાં પ્રદૂષણને કંટ્રોલમાં રાખવા માટે? તો આપણો આન્સર થશે દિલ્હી ખાતે. અહીંયા જોઈ શકો છો 50 ટીમ ઓફ CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ડિપ્લોય દિલ્હી NCR. હવે આ દિલ્હી NCRમાં 50 ટીમ રાખવામાં આવી છે. અહીંયા જો પ્રકાશ જાવડેકર સાહેબે શું કહ્યું છે કે 95% એર પોલ્યુશન ઇન ધ સિટી ઇઝ ડ્યુ ટુ લોકલ ફેક્ટરી લાઇક ડસ્ટ, કન્સ્ટ્રક્શન એન્ડ બાયોમાસ બર્નિંગ. જો હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે મોટા ભાગનું જે પ્રદૂષણ થાય છે ને એ 95% એ અન્ય કારણોસર થાય છે અને 5% છે એ પ્રદૂષણ શેનાથી થાય છે? જે દર વર્ષે પરાળ બાળવામાં આવે છે તેના લીધે થાય છે. શિયાળાની ઋતુમાં દિલ્હી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર રહેતી હોય છે. દર વખતે તમે જુઓ છો આપણે ઘણી બધી વખત જાણતા હોઈએ છીએ કે દિલ્હીમાં પ્રદૂષણનો આટલા સુધી પહોંચો, હવે અહીંયા સુધી પહોંચો, આટલું બધું અઢળક એક્સિડન્ટ થતા હોય છે. આ ઘણું બધું જોવા મળતું હોય છે. હવે શિયાળો નજીક આવ્યો છે તો આ પણ એક સમસ્યા છે. પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે માટે થઈને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદૂષણ પર નજર રાખવા માટે 50 ટીમ તૈયાર કરવામાં આવી છે. પંજાબમાં પરાળી ઓછી સળગાવવામાં આવે તેવી પણ એક અપેક્ષા રાખવામાં આવી છે કે એને ઓછું સળગાવવામાં આવે, એને અલગ રીતે એને કૃષિમાં ઉપયોગમાં લેવાય તે પ્રકારના પ્રયાસો પણ કરવામાં આવે છે. પરાળી સળગાવવાનું કામ આગામી 20 દિવસ સુધી ચાલશે. એટલે કે હવે પછી એનો પાક લેવાય જાય પછી લગભગ એવરેજ 20 દિવસ સુધી ચાલતું હોય છે. 5% પ્રદૂષણ એ પરાળને બાળવાને કારણે થાય છે. બાકીનું 95% પ્રદૂષણ છે અન્ય કારણોસર થાય છે. તેમ છતાં સરકાર શું કહે છે? ખેડૂતોને એવું કહે છે કે તમારે ના આ પરાળ તમારે ન બાળવી. કેમ ન બાળવી? કારણ કે ખેતીમાં ઉત્પાદન લીધું તો હવે જે વધારાનો જે વસ્તુ છે જે દર અત્યાર સુધી એનો ઉપયોગ કરતા આવ્યો છે જે બાળી દેવામાં આવે છે અને કોઈ કામની નથી તો એને શું કરીએ? જ્યારે અહીંયાથી પ્રદૂષણ થાય છે, યસ વેરી ગુડ, 5% પ્રદૂષણ થાય છે તો શું ફેક્ટરીનું પ્રદૂષણ ઓછું થાય છે? ફેક્ટરીમાં અને અન્યથી 95% પ્રદૂષણ થાય છે. તો સરકારને કેમ ખેડૂતો પ્રત્યે આવું લાગે છે કે ખેડૂતો આ પરાળને બાળે છે, પંજાબમાં ખેડૂતો બાળે છે એટલા માટે આ દિલ્હીમાં ધુમાડો થાય છે? પણ દિલ્હીમાં જે ફેક્ટરી છે તો વાહનો છે એનું પ્રદૂષણ થાય છે એ તો બહુ બધું છે, 95% છે. તો 5% પ્રદૂષણ નડે છે, 95%નો કોઈ વાંધો નથી. બરાબર? વાહ રે વાહ, ચલો ખૂબ સરસ.
5% પ્રદૂષણ એ પરાળ બાળવાને કારણે થાય છે અને 95% જેટલું પ્રદૂષણ છે એ અન્ય કારણોસર થાય છે. હવે અહીંયા જે આ 50 ટીમ જે રાખવામાં આવી છે એ કંટ્રોલ માટેની નિયંત્રણ બોર્ડ રાખવામાં આવ્યું છે, તે આ રિપોર્ટ પણ આપવા માટે અધિકાર ધરાવશે, એટલે કે પોતે રિપોર્ટ આપશે. હવે જો આ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે, આપણે હમણાં જોઈ ચૂક્યા, પ્રકાશ જાવડેકર. લિથિયમ આયન બેટરી સંચાલિત સબમરીન ધરાવતો પ્રથમ દેશ કયો બન્યો? હવે જો અહીંયા સબમરીન છે એ કેવી છે, લિથિયમ આયન બેટરી સંચાલિત આ પ્રકારની સબમરીન ધરાવતો પ્રથમ દેશ કયો બન્યો છે? જાપાન. આપ જોઈ શકો છો જાપાને આ એક સબમરીન લોન્ચ કરી છે જે લિથિયમ બેટરી આપણે જે મોબાઈલમાં હું અને તમે જે મોબાઈલમાં યુઝ કરીએ છીએ તો લિથિયમ બેટરી એમાં હોય છે. તાજેતરમાં જાપાને 3200 ટન વજનની કદાવર સબમરીન લોન્ચ કરી. આ જાપાનની આ સબમરીન આયન બેટરી સંચાલિત છે. જાપાન દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જે લિથિયમ બેટરી પર સબમરીન ચલાવશે. જાપાને છેલ્લા 2 દાયકામાં સબમરીન ટેકનોલોજી પર સંશોધન કર્યું છે અને તેમાં ખાસ કરીને લિથિયમ આયન બેટરી તૈયાર કરી છે. જો લિથિયમ આયન બેટરી કે જે આપણે મોબાઈલમાં વાપરીએ છીએ તે, તો એનાથી ફાયદો શું થશે? એક તો વજનમાં પણ હળવી હશે, લોંગ ટાઈમ સુધીમાં બેકઅપ રહી શકે, એટલે કે એને બેટરી ચાર્જ કર્યા પછી આઉટપુટ ઘણું બધું મળે છે, મેન્ટેન એકદમ ઓછું આપે છે, ઘણી બધી રીતે ફાયદો થાય છે. બેટરીના કારણે સબમરીનની ઝડપ, પાણીમાં રહેવાની ક્ષમતા વગેરેમાં વધારો થશે. હવે જુઓ અહીંયા 2 પ્રકારની એક હોય છે, એક તો કેવું હોય છે, ડીઝલ હોય છે અને બીજી હોય છે ઇલેક્ટ્રિક સબમરીન. ડીઝલ શું હોય છે કે જે ડીઝલ સબમરીન છે એ પાણીમાં ગરકાવ નથી થઈ શકતી. પાણીમાં ગરકાવ થશે તો શું થશે? એન્જિન બંધ કરવા પડશે. તો એન્જિન બંધ કરવા પડશે તો એ લાંબો સમય સુધી નહીં રહી શકે. ઇલેક્ટ્રિક હોય છે એ ઇલેક્ટ્રિક પ્લસ ડીઝલ બંને હોય છે. જ્યારે સમુદ્રના ઉપર હોય છે ત્યારે ડીઝલ ચાલુ થઈ જાય છે, ડીઝલ એન્જિન. જ્યારે ડીઝલ પાણીની અંદર જાય છે સબમરીન ત્યારે શું થાય છે? ડીઝલ એન્જિન બંધ થઈ જાય છે. ઇલેક્ટ્રિકલી જે બેટરી હોય છે એ ચાલુ થઈ જાય છે. જ્યારે બેટરી ખતમ થઈ જશે તો ફરીથી પાછું એને ઉપર તો આવવું પડશે. દર 24 કલાક 24-25 કલાક એને એક વખત બહાર આવવું પડે છે. અને બહાર આવે છે એટલે પાછું ડીઝલ એન્જિન ચાલુ થઈ જશે અને બેટરીને ચાર્જ કરી દેશે. તો ઘણી બધી વખત એવું થતું હોય કે યુદ્ધનો સમય હોય તો એ સમયે શું થશે કે એ સબમરીન પાણીમાં રહેશે, 24 કલાકમાં એક વખત તો બહાર આવવું પડશે, કારણ કે બેટરી ચાર્જ કરવા માટે. નહીં તો બેટરી પૂરી થઈ જશે તો પછી પૂરું થઈ જશે, રામ રમી જશે. તો અહીંયા બેટરી આ સબમરીન જ્યારે જમીનની પાણીની સપાટી પર આવશે તો દુશ્મન દેશો એના પર ઇઝીલી એના પર અટેક કરી શકે. તો હવે જો પરમાણુ અથવા તો ઇલેક્ટ્રિક બેટરી અથવા લિથિયમ બેટરી છે તો લોંગ ટાઈમ સુધી અંદર રહી શકે. ઓનલી જે ઇલેક્ટ્રિક અથવા તો પરમાણુ આધારિત જે સબમરીન છે, બીજી હોય છે પરમાણુ આધારિત. પરમાણુ આધારિત હોય છે એ ઘણા બધા મહિનાઓ સુધી એ પાણીમાં ગરકાવ રહી શકે, કારણ કે પરમાણુથી જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે ઘણું બધું વધારે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. તો એ ઘણા બધા સમય સુધી પાણીમાં રહી શકે તો દુશ્મનને એ આંચકો આપી શકે તો દુશ્મનની નજરમાંથી છટકી શકે. પણ હવે અહીંયા જો લિથિયમ બેટરીના આધારથી બનાવી છે તો જાપાન આ પ્રકારનું કરનાર પ્રથમ દેશ છે. જાપાન તેની તેઈગી ક્લાસની એટલે કે એવું કહી શકે કે એક મોટી વેલ છે એના નામ પરથી તેઈગી આ પ્રકારની એક સબમરીન લોન્ચ કરી દીધી છે, લોન્ચ કરવા ઈચ્છે છે, એટલે કે શોર્ટ ટાઈમમાં લોન્ચ કરશે. જોકે આ હાલમાં જે મોબાઈલની આ બેટરી છે આપણી લિથિયમ બેટરી એ પ્રકારની આયન બેટરી જે શરૂ કરી છે તો એ હાલમાં ટેસ્ટિંગ એનું શરૂ કર્યું છે, બટ હવે પછીના સમયમાં એનો ઉપયોગ પણ શરૂ કરી દેશે. જાપાનની કંપની છે મિત્સુબિશી. આ મિત્સુબિશી કંપની આ સબમરીન તૈયાર કરી છે કે જે 276 ફૂટની લાંબી છે, 30 ફૂટની પહોળાઈ ધરાવે છે અને તેને બનાવવા માટે લગભગ 5,500 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો છે, જેમાં 70 નાવિકોનો સમાવેશ કરી શકે એવી આ જાપાનની નૌકા કાફલાની 22મી સબમરીન છે. જાપાનની વાત કરીએ, જાપાનનું પાટનગર કયું છે? એનું કેપિટલ છે ટોક્યો અને એના નવા વડાપ્રધાન કોણ છે? તો નવા વડાપ્રધાન છે યોશિહિદે સુગા. હવેથી એના નવા વડાપ્રધાન છે. એક્ઝિમ બેંકે કયા દેશને કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે વધારાની $400 મિલિયન સોફ્ટ લોન આપી? એક્ઝિમ બેંકનું પૂરું નામ શું થશે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. એક્ઝિમ બેંક એ તેમણે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે $400 મિલિયન સોફ્ટ લોન આપી છે. કોણ આપી છે? માલદીવ્સને આપી છે. એક્ઝિમ બેંકે માલદીવને વધારાની $400 મિલિયન સોફ્ટ લોન આપી. વધારાની આપી એટલે કે શું આપેલા આપી ચૂક્યા છે? તો હા, આપેલા પણ આપી ચૂક્યા છે. આપેલા પણ ભારતે $1.2 અમેરિકન મિલિયન લોન આપી ચૂક્યા છે. કુલ 3 વખત આપણે આપી હતી આ પ્રકારની લોન. $1.2 મિલિયન જેટલી લોન આપી હતી અને હવે હજુ $400 મિલિયન અલગથી આપી છે સોફ્ટ લોન, અથવા તો લાઇન ઓફ, આપણે એનું કહી શકીએ લાઇન ઓફ ક્રેડિટ પણ કહી શકીએ છીએ. ભારત સરકાર વતી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એક્ઝિમ બેંક એમને માલદીવને $400 મિલિયન એલઓસી કે લાઇન ઓફ ક્રેડિટ આપી. જો એલઓસી નો દર વખતે મતલબ એલઓસી અલગ અલગ જ્યાં પણ જે રીતેનો ઉપયોગ થાય છે એ પ્રકારનું ફૂલ ફોર્મ થતું હોય છે. આપણે જે ભારત પાકિસ્તાની કે અથવા તો વાત કરતા હોઈએ તો આપણે શું કહીએ? લાઇન ઓફ કંટ્રોલ. અને અહીંયા વાત કરીએ તો શું કરીએ છીએ આપણે? લાઇન ઓફ ક્રેડિટ. સોફ્ટ લોનનો ઉપયોગ માલદીવમાં ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટના નાણાં માટે પ્રોજેક્ટ માટેનો ઉપયોગ કરવામાં આવશે, જે માલદીવ ટાપુમાં એકમાત્ર સૌથી મોટો કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. તેના માટે એનો ઉપયોગ કરવામાં આવશે.
એલઓસી અથવા સોફ્ટ લોન કે જે સસ્તા દરે એકદમ ઓછા એકદમ નહીવત દરે એને આપવામાં આવતી હોય છે. માલદીવને જે આ સોફ્ટ લોન આપવામાં આવી છે તેમાં કનેક્ટિવિટી, પાણી, ગટર યોજના, ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ગુલ ગુલ હિફાલ્ભુ બંદર એટલે કે મતલબ કે બંદર, હનીમાતુ વિમાન મથક અને માર્ગ નિર્માણ માટેનો આ નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે હમણાં જ વાત કરી હતી કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એક્ઝિમ બેંક તેના સીઈઓ કોણ છે? ડેવિડ રાસ્કિના, તે જેની સ્થાપના 1 જાન્યુઆરી 1982માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક છે મુંબઈ, મહારાષ્ટ્ર. ચલો હવે તમને ક્વેશ્ચન એ પૂછું છું કે હમણાં જ થોડા સમય પહેલા આપણે વાત કરી હતી કે માલદીવનું એક બંદર સિતવે બંદર ભારતે વિકસાવ્યું છે, એ પણ ખાસ યાદ રાખજો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ ઉજવણી કરવામાં આવે છે. મિત્રો અહીંયા જુઓ તમે અહીંયા ચિત્ર તમે જોઈ શકો કે 5 ભાઈ બહેન છે, જે પણ હોય તે, બટ એ સાથે મળીને ખાય છે. કેટલા એના ફેસ જુઓ, એના ફેસ પર કેટલી સ્માઇલ છે, ચમકદાર ચહેરો છે. ભલે ખાવા માટે કંઈ નથી, રહેવા માટે કંઈ નથી, ઉપર આભને નીચે ધરતી, બટ એનો જે એક જુસ્સો છે, જુસ્સો જુઓ, અથવા તો એના ફેસ પર સ્માઇલ છે, સ્માઇલ જુઓ. જો તમારા પણ કોઈ તમને લાગતું હોય કે તમારી પાસે કંઈક છે અને તમને કંઈક કોઈને આપવાની જરૂર લાગતી હોય તો બિંદાસ આપવું જોઈએ, કારણ કે તમે જેટલું આપો છો ને એટલું જ આપણને રિટર્ન ઘણી બધી વખત મળતું હોય છે. દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધ એરેડિકેશન ઓફ પોવર્ટીની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ દર વર્ષે 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. વિશ્વમાં ગરીબી નાબૂદ કરવા માટે થતા પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે અને તે અંગે જાગૃતિ લાવવા માટેથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 17 ઓક્ટોબર 1987 રોજ ફ્રાન્સના પેરિસ ખાતે ગરીબી હટાવવા માટે ફાધર જોસેફ અને વેર્સિન્સ્કોના સમર્થનથી આ એક ચળવળ શરૂ કરવામાં આવી હતી અને એના પ્રયાસો રૂપે 17 ઓક્ટોબરને દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે ઉજવાય છે. જો કે આપણી આંતરરાષ્ટ્રીય સંયુક્ત એટલે કે આપણી ઇન્ટરનેશનલ એક સભા છે UNGA, યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી, તો એમણે 22 ઓક્ટોબર 1992માં આ દિવસ ઉજવવાની મંજૂરી આપી અને ત્યાર પછીના વર્ષ એટલે કે 1993થી આ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદ દિવસ આપણે 17 ઓક્ટોબરના રોજ ઉજવીએ છીએ. વર્ષ 2020ની થીમ કઈ છે? એક્ટિંગ ટુગેધર ટુ અચીવ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ જસ્ટિસ ફોર ઓલ. આ એની થીમ અંતર્ગત ઉજવવામાં આવી છે. ચલો મિત્રો, તો આપ દરેક મિત્રો તૈયાર હશો ક્વિઝ માટે. તો આ ક્વિઝના પ્રશ્નો આ રહ્યા. COVID-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ કોની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવી? MSME ક્ષેત્રમાં ગુણવત્તાનું ધોરણ વધારવા શરૂ કરેલ યોજના ઝેડ નું પૂરું નામ જણાવો. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તડ ને ફળ આ કૃતિ કોની છે? સૌની યોજનાનું પૂરું નામ લખવાનું છે. તો મિત્રો આ 5 પ્રશ્નો રાઈટ આન્સર આપણે જે વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ પર તમારે મેસેજ કરવાનો છે. તો મિત્રો આ હતા આપણા 17 ઓક્ટોબર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળે નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ બુક કરંટ અફેર. એન્ડ જતા આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ. બુક વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હેપી નવરાત્રી, હેપી નવરાત્રી, હેપી નવરાત્રી.